જીત કોણ પ્રાપ્ત કરી શકે? સાહસિક અને સ્વપ્નશીલ સ્વભાવ. માએ કાંગલાઓનું કામ જ સાવ ડરપોક હોય. ભારતની બોર્ડર ઉપર ભારતનો સૈનિક ગયો હોય અને ત્યાં પછી પાકિસ્તાન વાળાને રિક્વેસ્ટ કરે કે પ્લીઝ યાર ગોળી ના છોડો, અને મારે તો પગમાં મારજે, અને બોમ્બ તો ના ફોડતો. ભારતનો સૈનિક એ સામેવાળા સૈનિકને વિનંતી કરે. વિરાટ કોહલી કોઈ દિવસ મેચમાં ગયા પછી સામેના બોલરને એમ કે પ્લીઝ યાર 2 ટપ્પી તો પાડજે, ફૂલ ટોસ નાખજે, સ્પિન બહુ ના કરતો. કોહલી એ બોલરને રિક્વેસ્ટ ના કરે, બોલરને કે તારે જેમ નાખો એ નાખ, તારા દરેક બોલને ચોગ્ગા છગ્ગામાં જોડવા છે. આ કોહલી છે. એમ સારો વિદ્યાર્થી કોઈ દિવસ શિક્ષકને કે સ્ટાફને કે સંચાલકોને વિનંતી ના કરે કે પેપર સહેલું કાઢજો, તમારે જે કાઢવું એ કાઢો, એમાં સ્કોર કરવો એ મારું કામ છે. સાહસિક સ્વભાવ, સ્વપ્નશીલ સ્વભાવ, થોડોક સાહસિક સ્વભાવ કેળવો. કંઈક કામ થશે, ભારતને આગળ લઈ જવું છે, એની વચ્ચે આપણે આ કામ કરવા. મુંબઈના બ્રોડવે થિયેટરમાં બૈજુ બાવરા નામના ફિલ્મનો એક પ્રીમિયર શો ચાલુ હતો. સંગીતકાર નૌશાદ, નામ કેટલાકે સાંભળ્યું હશે, મ્યુઝિશિયન સંગીતકાર નૌશાદ અલી, એ જોતા હતા શો, અને પ્રોડ્યુસર વિજય ભટ્ટ હતા. એટલે એને નૌશાદ સામે જોયું તો નૌશાદ બૈજુ બાવરા ફિલ્મ છે, આ સંચાલકોને ખ્યાલ છે, બૈજુ બાવરા ફિલ્મ જોતા જોતા રડતા હતા. એટલે પ્રોડ્યુસરે મ્યુઝિશિયનને પ્રશ્ન પૂછ્યો કે નૌશાદ સાહેબ, આ ફિલ્મ જોઈને કેમ રડો છો? પછી નૌશાદ બોલ્યા કે સાહેબ, ભૂતકાળમાં આ થિયેટરની બહાર જે ફૂટપાથ છે એના પર હું ભિખારી તરીકે સૂતો હતો અને ભીખ માગતો હતો. આ થિયેટરની બહાર ફૂટપાથ ઉપર ભીખ માગતો અને સૂતો હતો, અને એ સમયે હું સપનું જોતો હતો કે ભવિષ્યમાં આ ફિલ્મમાં મારી, આ થિયેટરની અંદર મારી ફિલ્મ રિલીઝ થાય. જે ફૂટપાથ પર ભીખ માગતો હોય એ છોકરો સપના કેવા જોવે છે? આપણે કોઈ દિવસ આવા સપના, આવા સંકલ્પો. એક છોકરાને મેં પૂછ્યું શું બનવું છે? મને કે કંડક્ટર. રાજકોટમાં કંડક્ટર? કેમ કંડક્ટર? મને કે ટિકિટ ન લેવી પડે ને. શું આવા સાવ નાખી દેવા જેવા સંકલ્પ કરો છો? બનવું તો કંઈક સારા બનવું છે. જોસેફ બેઝોસ નામ સાંભળ્યું છે? કોણ છે? એમેઝોનના માલિક છે. એની આવક, માથા પર વાળ એકે નથી પણ ગામ આખાના વાળ ખેંચી લે એવો છે. માથામાં વાળ નથી પણ અનેક લોકોના વાળ કરતા અધિક પૈસા એની પાસે છે. એની આવક છે $121 બિલિયન. દર સેકન્ડે જોસેફ દર સેકન્ડે 1,76,000 રૂપિયા કમાય છે. દર સેકન્ડે 1,76,000 રૂપિયા કમાય છે. એ જોસેફની લાઈફ મેં વાંચી. એ શું કહે છે? એમેઝોન સીધી ઓનલાઈન સ્ટાર્ટ નથી થઈ ગઈ. હું મારી જાતે પેકેટ્સ સર્વિસ આપવા માટે, ડિલિવરી કરવા માટે હું મારી જાતે જતો હતો, અને પુસ્તકો વેચતા વેચતા હું સંકલ્પ કરતો હતો કે ભવિષ્યમાં મારી કંપની ઊભી કરીશ. સ્વપ્નશીલ સ્વભાવ, સાહસિક સ્વભાવ.